પશુને બટાકું ખવડાવવાના જોરદાર ફાયદા. પશુને બટાકું ખવડાવવાથી ઘણા બધા ફાયદા થાય છે. દૂધ હોય જે છે પશુનું, એ ગરમી દિવસોમાં કપાત થઈ ગયું હોય તો એ પણ પાછું એના પીક પર આવી જાય છે, મેન્ટેન રહે છે. પશુ તમારું દુબળું પતળું અને થાકેલું હોય તો એ પણ એનો શરીરનો સ્વાસ્થ્ય સુધરે છે અને એનો જે શરીરનો બંધો છે મજબૂત થાય છે. પણ કઈ રીતે તમે બટાકું આપશો જેથી તમારા પશુનું જે સ્વાસ્થ્ય છે એને નુકસાન પણ ના કરે અને તમારા પશુનું જે શરીરનું બંધારણ છે એ પણ મજબૂત રહે. ચાલો આજના વિડીયોમાં હું સંપૂર્ણ માહિતી આપું, કેટલા પ્રમાણમાં બટાકું આપશો, કઈ રીતે આપશો, એ બધું તમને સમજાવું. તો વિડીયો સંપૂર્ણ નિહાળો. નમસ્કાર, મારું નામ છે જીગર દેસાઈ અને આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણા ડેરી ફાર્મ પર. તો જે મિત્રો આપણી ચેનલ પર નવા છે, આપણી ચેનલને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. તમારા ખેડૂત મિત્રો સાથે આને શેર કરી દો. તો પશુપાલક મિત્રો, પશુને બટાકું તો તમે ખવડાવતા જ હોય, ઘણા બધા પશુપાલકો આપતા હોય છે, પણ એને કાચું આપી દેતા હોય કે વધ્યું ઘટ્યું હોય સારું સારું ટાળીને લઈ લે અને પછી જે વધ્યું હોય એ પશુને આપી દેતા હોય તો એનાથી કઈ બેનિફિટ નથી થતો. પણ કઈ રીતે આપવાનું છે એ હું સંપૂર્ણ આગળ વિડીયોમાં જણાવું છું. સૌથી જે મહત્વનો ફાયદો છે પશુમાં બટાકું આપવાનો, એને ખવડાવવાનો સૌથી મહત્વનો જે ફાયદો છે, નંબર 1 એ ફાયદો છે કે તમારા પશુનું જે જો દુબળું હોય, થાકેલું હોય તો તમે એને બટાકું આપી અને સ્વાસ્થ્ય એનું સારું એવું બનાવી શકો. તમારું પશુ થાકેલું છે, એનું શરીર નથી, એનું વજન વધારવા માંગો છો, એનું હાડ મજબૂત કરવા માંગો છો, તો એના માટે સૌથી ઉપયોગી દવા બટાકું છે. બધા પશુપાલકો પ્રશ્ન કરશે કે શું ગાય અથવા ભેંસને જે બટાકું આપી શકાય, અથવા કોઈ નાના પશુપાલક જે બકરા પાલન કરે છે કે જે ઘેટા પાલન કરે છે એ પ્રશ્ન એમ કરતા હોય કે અમારા પશુને આપી શકાય, તો હા, બટાકું જે છે એ તમે તમારા પશુને બકરીને આપી શકો છો, પાડી, પાડો, વાછરડી, તમે કોઈ પણ પશુને આપી શકો છો. પણ દરેકને આપવાની માત્રા અલગ હોય છે. શરીરના વજન પ્રમાણે એને એક નિયત માત્રામાં આપવામાં આવે તો પશુને ફાયદો થાય છે. જ્યારે એને અધિકતર માત્રામાં આપવામાં આવે તો પશુ માટે હાનિકારક પણ નીવડે છે. પશુના શરીરનું વજન વધારવા માટે બટાકું બહુ મદદરૂપ થાય છે. જો તમે તમારા પશુને પણ બટાકાનો ખોરાક આપવા ઈચ્છતા હો તો સૌથી પહેલા પશુનું ડીવર્મિંગ કરવું સૌથી વધારે જરૂરી અને મહત્વપૂર્ણ છે. સૌથી પહેલા તમે તમારા પશુના જે પેટના જીવાણુ મારવાની દવા આવે છે એ આપો અને ત્યારબાદ 10 થી 15 દિવસમાં તમને રિઝલ્ટ મળી જશે અને તમે એને બટાકું આપી શકો. બીજા નંબરનો ફાયદો એ થાય છે કે તમે તમારા પશુને દૂધ જે કપાત થઈ ગયું હોય, ગરમી દિવસ હોય કે કોઈ પણ કારણથી તમારા પશુનું દૂધ કપાત થઈ ગયું, અથવા કોઈ પશુ કમ દૂધ આપે છે, ઓછું દૂધ આપે છે, તો તમે આ બટાકાનો ખોરાક તમારા પશુને આપો એટલે એના દૂધમાં વૃદ્ધિ થાય છે અને એક આમ ઘણું એટલું બધું પીક ઉપર તો નથી જતું, પણ જે એનું શરીરનું જે લેવલ હોય છે, એ દૂધનું જે એનું એક લેવલ હોય છે એના સુધી તો દૂધ કમસે કમ આપે. ત્રીજો એક મહત્વપૂર્ણ ફાયદો પશુને બટાકું આપવાનો એ થાય છે કે જો પશુનું પેટ ખરાબ હોય છે તો એને તમે બટાકું આપી શકો છો અને એનું જે તબિયત છે સારી થઈ જાય છે. એને પેટ ખરાબ થવાનો જે પ્રશ્ન છે એનું પણ નિરાકરણ આવી જાય છે. તમે પશુને એ આપી શકો છો જેથી તમને બહુ સારું એવું રિઝલ્ટ મળે છે. ચોથો અને મહત્વપૂર્ણ ફાયદો એ છે કે પશુને જો તમે બટાકું ખવડાવો છો, ખોરાકમાં આપો છો, એના ફીડમાં એડ કરો છો, તો પશુમાં જો વસાની માત્રા ઓછી હશે અથવા સ્ટાર્ચની માત્રા ઓછી હશે તો એ પણ લેવલ પર આવી જશે અને તમારા પશુને ડિહાઇડ્રેશન થવાનો પ્રશ્ન ઓછો થઈ જશે. તમારું પશુ જે દુબળું પતળું થઈ જતું હતું, હાડપિંજર જેવું થઈ જતું હતું, એ હાથી જેવું મજબૂત શરીરનો એનો બંધો થઈ જશે. તો આ પણ એક મહત્વનો ફાયદો. બટાકું આપવાના બધા ફાયદા છે જે તમારા પશુના સ્વાસ્થ્ય માટે બહુ લાભદાયક છે, પશુપાલક માટે બહુ લાભદાયક છે. અને સૌથી મહત્વપૂર્ણ ફાયદો એ છે કે તમારા પશુનું જે દુબળું પતળું, જે થાકેલું હાડપિંજર જેવું પશુ હતું એ હાથી જેવું મજબૂત શરીરનો બંધો બનાવી લે છે. તો આ એક મહત્વપૂર્ણ ફાયદો છે. ઘણા બધા પશુપાલક મિત્રો એમ કહે છે કે આટલું બધું લાંબુ ભાષણ કરી દીધું, પશુને બટાકું આપવું કેટલી માત્રામાં? તો તમારા પાસે જો એક પુખ્ત વયનું પશુ છે, ગાય હોય કે ભલે ભેંસ હોય, તો તમે દિવસનું 1 કિલો એને આખા દિવસનું થઈ અને 1 કિલો બટાકું તમે એના ફીડમાં એડ કરી શકો છો. જ્યારે એનાથી ઓછું વજન અથવા ઓછું શરીર ધરાવતું પશુ હોય તો તમે એના શરીર અને એના શરીરના બંધા પ્રમાણે એમાં કપાત કરી શકો છો. અને જો બકરું કોઈ તમે બકરા પાલન કરતા હો તો એમને દિવસનું 200 ગ્રામ જેટલું બટાકું આપશો ત્યાં સુધી એને કોઈ નુકસાન થતું. તો પશુને આ કેટલી માત્રામાં આ બટાકું આપવું એનું તો નોંધ થઈ ગઈ, એની તો જાણકારી મળી ગઈ, પણ પશુને કઈ રીતે આપવું એની કોઈને માહિતી નથી. તો હું એ પણ ક્લિયર કરી દઉં કે પશુને તમે લીલું પડી ગયેલું જે બટાકું હોય છે, ખરાબ થઈ ગયેલું અથવા સડી ગયેલું બટાકું હોય છે, અથવા વધ્યું ઘટ્યું બટાકું, કાચું બટાકું કોઈ પશુપાલક નાખી દેતા હોય છે. કારણ કે આપણા વિસ્તારમાં તો અહીંયા બનાસકાંઠા ગુજરાતના વિસ્તારમાં બટાકાની ખેતી બહુ થતી હોય, તો એમ કે જે નાનું નાનું ઝેણ હોય એ બધું એ પશુને નાખી દેતા હોય, તો એનો ઉપયોગ કરવાથી પશુનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. તમે દિવસનું કિલો એક પુખ્ત વયના પશુને બટાકું આપતા હો તો એને રાંધીને આપવામાં આવે તો એ બહુ લાભદાયક હોય છે. અને પશુને જો તમે કાચું નાખી દો છો તો ઘણા પશુપાલકો એવું કરતા હોય છે, તો એ એના માટે સ્વાસ્થ્ય માટે બહુ નુકસાનકારક છે. આ ઉપયોગી માહિતી મેં તમારી સાથે શેર કરી લીધી છે. પશુને કઈ રીતે બટાકું આપશો, બટાકું કેટલું આપશો, તો એકવાર ફરીથી ક્લિયર કરી દઉં. પશુને ડીવર્મિંગ કરી અને ત્યારબાદ બટાકાનો તમે એના ફીડમાં એડ કરી શકો છો. પુખ્ત વયના પશુને તમે કિલો અથવા 1 કિલો પર થોડું ઘણું આગા પાછું હોય તો ચાલે, પણ કિલો જેટલું બટાકું તમે રાંધીને આપી શકો છો. ખરાબ થઈ ગયેલું, સડી ગયેલું અને કાચું એવું
બટાકું તમે પશુને ના આપો તો તમારા પશુના સ્વાસ્થ્ય માટે બહુ સારું છે. કારણ કે પશુ સમજતું નથી, જે નાખી દેશો એ ખાઈ લેશે. પણ આપણા પશુ માટે જો બટાકાઓ આપી અને તમે પશુમાંથી ખરેખર લાભ જ લેવા માંગતા હો તો એકવાર આ નુસ્ખો ટ્રાય કર્યા જોગ છે. અને પછી પશુને કેટલો સમય આપવો, તો ઘણા બધા મિત્રો એમ કહેશે કે દરરોજ આપી દઈએ અથવા 15 દિવસ 20 દિવસ લગાતાર નહીં. તમારે પશુને અઠવાડિયામાં 2 દિવસ આ બટાકું કિલો આખા દિવસનું કિલો જેટલું બટાકું તમારા પશુને આપવાનું થાય છે. લાસ્ટમાં ઘણા બધા પશુપાલકોનો પ્રશ્ન કે શું ગાભણ પશુને અમે આપીએ? હા, ગાભણ પશુને આપી શકાય છે, દુધારૂ પશુને આપી શકાય છે. કોઈ પારડો પાડી કે વાછરડીનો ઉછેર કરતા હો તો એને પણ આપી શકાય છે. પણ મહત્વની વાત એ છે કે એને કાચું ના આપવું જોઈએ, રાંધીને આપવું જોઈએ. વધારે માત્રામાં આપશો તો પશુના સ્વાસ્થ્ય પર અસર કરશે. એટલે અઠવાડિયામાં બે થી 3 વખત તમે આપી શકો છો. અને આ પશુ માટે બહુ લાભદાયક છે. માહિતી જો તમને સારી લાગી હોય, ઉપયોગી લાગી હોય તો તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો. જય દ્વારકાધીશ. ધન્યવાદ.